બોડેલીમાં એનડીઆરએફની આપત્તિ વ્યવસ્થાપન તાલીમ, વિદ્યાર્થીઓએ શીખ્યા જીવન રક્ષક કૌશલ્યો। બોડેલીની ખત્રી વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે વિશેષ આપત્તિ વ્યવસ્થાપન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। એનડીઆરએફના કમાન્ડર ઇન્સ્પેક્ટર મનજીતના નેતૃત્વમાં 17 સભ્યોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આપત્તિના સમયે જાનમાલનું સંરક્ષણ કેવી રીતે કરવું તે અંગે સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક તાલીમ આપવામાં આવી। તાલીમ દરમિયાન ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સમયે ગભરાયા વિના સ્વ બચાવ કેવી રીતે કરવો અને તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। અકસ્માત અથવા હાર્ટ એટેક જેવી ગંભીર પરિસ્થિતિમાં ઉપયોગી સીપીઆર પદ્ધતિ અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત ચોમાસા અને પૂર દરમિયાન પાણીના પ્રવાહમાં ફસાઈ જવાની સ્થિતિમાં સુરક્ષિત રહેવાની રીતો તેમજ શોર્ટ સર્કિટને અન્ય કારણોસર લાગેલી આગથી બચાવવા માટે ફાયર સેફટીના મહત્વ અંગે પણ સમજ આપવામાં આવી હતી। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એનડીઆરએફની ટીમ સાથે પ્રશ્નોત્તરી કરી હતી અને વિદ્યાર્થીઓ પ્રશ્નોના ટીમ કમાન્ડર દ્વારા સરળતાથી જવાબ આપવામાં આવ્યા હતા। શાળાના આચાર્ય યુ.વાય. ટપલાએ એનડીઆરએફની ટીમનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવી તાલીમ વિદ્યાર્થીઓના सर्वभागी विकास साथे तेमनी सुरक्षा माटे खूब ज जरूरी है। मैं इंस्पेक्टर मंजीत 6वीं वाहिनी राष्ट्रीय आपदा मोचन बल से हूँ। हमने आज दिनांक 12 अगस्त 2026 को खत्री विद्यालय बोडेली में स्कूल सेफ्टी प्रोग्राम रखा, जिसमें खत्री विद्यालय के सभी अध्यापकों ने और सभी बच्चों ने बहुत ही गहनता के साथ डिजास्टर से रिलेटेड जागरूकता अभियान में भाग लिया और अच्छे से सीखा और समझा है, जिसमें हमने मेडिकल फर्स्ट रिस्पॉन्डर, सीपीआर और रोप रेस्क्यू ये सब आपदाओं के बारे में जानकारी दी। इसके अलावा बाढ़ से बचाव के दौरान क्या क्या प्रिकॉशन रखना है उन सब के बारे में ब्रीफ किया।